सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। निराशी ही સર આશાઓ કે ઈચ્છા વગરનો, એટલે કે જેનામાં હવે ઈચ્છા ઉઠતી જ નથી, ઈચ્છા વગરનો. એટલે આપણે કહ્યું તે પ્રમાણે ઈચ્છાનો કે આશાનો આપણે ત્યાગ ન કરી શકીએ, કારણ કે એ આપણા સંકલ્પથી ઉઠતી જ નથી. ઈચ્છા એ જાતે જો પ્રગટ ના થાય, વ્યક્ત ના થાય, તો જ ઈચ્છાનો ત્યાગ થયો કહેવાય. અર્થાત આંતરિક પૂર્ણતા પ્રાપ્ત કરી હોય ત્યારે જ ઈચ્છાને કોઈ અવકાશ નથી. નિરાશી એટલે જ્ઞાની પુરુષનું વર્ણન કરતા કહે છે કે એનામાં આશાઓ ઈચ્છાઓ જન્મતી જ નથી. એ તો ચિત્તાત્મા, એનો ચિત્ત અને દેહ બંને એના કાબૂમાં છે. એટલે કોઈ પ્રયત્ન વગર જ એનું ચિત્ત એને અનુકૂળ છે, દેહ પણ અનુકૂળ છે. ત્યક્ત સર્વ પરિગ્રહ, જે કોઈ પરિગ્રહની જરૂર નથી, જેણે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો છે. પરિગ્રહ એટલે ઘણી બધી વસ્તુઓ જે આપણે આપણા રોજના વ્યવહાર માટે વગેરે માટે આપણે રાખતા હોઈએ છીએ, આપણી સલામતી માટે મુખ્યત્વે આપણે રાખતા હોઈએ છીએ. આવા કોઈ પરિગ્રહનો અભાવ છે. અર્થાત ત્યક્ત સર્વ, બધાના પરિગ્રહ, કોઈ પ્રકારનો સંગ્રહથી જે મુક્ત છે. શારીરમ કેવલમ કર્મ, માત્ર શારીર કર્મ એટલે કે શરીરથી થતું કર્મ, શરીરને જાળવવા માટે થતું કર્મ. એ ચર્ચા કરી ભાષ્યકારે.
શારીર કર્મ એટલે શરીર થતું કર્મ એવું કરતાં શરીરના નિર્વાહ માટે જ કર્મ થાય છે. બીજા કોઈ પ્રકારના કે આવશ્યકતા કર્મની આવશ્યકતા નથી. કુર્વન આપનોતિ કિલ્બિષમ, આવો જ્ઞાની પુરુષ કર્મ કરે ત્યારે પણ કિલ્બિષમને પાપને પ્રાપ્ત કરતો નથી, કર્મથી બંધાતો નથી. કારણ કે એનું કર્મ કર્તૃત્વથી મુક્ત છે, કર્તૃત્વ બંધન કરનારું છે, જેનાથી મુક્ત હોવાને કારણે ભલે બહારથી આપણને કર્મ કરતો જણાય પરંતુ પોતાની દૃષ્ટિએ કર્મ કરતો નથી, માટે એ કર્મથી બંધાતો નથી. અને તેથી કર્મ કરવા છતાં પણ એને કોઈ પુણ્ય પાપ થતા નથી. હવે 22ના શ્લોકથી ભાષ્યકાર આગળ કહે છે, त्यक्त सर्व परिग्रहस्य यतेः अन्नादेः शरीर स्थिति हेतोः परिग्रहस्य अभावात् याचनादिना शरीर स्थितौ कर्तव्यतायां प्राप्तायाम् अयाचितम् असंक्लिप्तम् ओपन्नम् यदृच्छया इत्यादिना वचनेन अनुज्ञातम् यतेः शरीरस्थितिहेतोः अन्नादेः प्राप्तिद्वारम् आविष्कुर्वन् आह युद्धच्छा इति. આ શ્લોકની જરા લાંબી ભૂમિકા આપે છે ભાષ્યકાર કે ત્યક્ત સર્વ પરિગ્રહ, જે બધા પરિગ્રહનો બધા સંગ્રહનો ત્યાગ કર્યો છે, અર્થાત જે કશું જ પોતાની પાસે રાખતો નથી. યતે અન્નાદે શરીર સ્થિતિ હેતો, હવે શરીરની જાળવણી માટે કશુંક તો ઓછામાં ઓછું રાખવું પડે ને, અન્ન વગેરે રાખવું પડે છે. અન્નાદેહ, અન્ન કહો, વસ્ત્ર કહો, આ બધી વસ્તુઓ તો જોઈએ માણસને જીવવા માટે, પોતાના શરીરની સ્થિતિ જાળવવા માટે. પણ બધું જ વસ્તુનો ત્યાગ, ત્યક્ત સર્વ પરિગ્રહ, સર્વ પરિગ્રહનો સર્વ સંગ્રહનો ત્યાગ કર્યો છે. એનો અર્થ એ થયો કે શરીરની જાળવણી માટે જે ઓછામાં ઓછી વસ્તુઓ જોઈએ એવો પરિગ્રહ કે સંગ્રહ પણ નથી રાખતો. अन्नादेः शरीर स्थिते हेतु परिग्रहस्य अभावात्, अन्नादेः अन्न वस्त्र वगैरे शरीરની સ્થિતિ જાળવવા માટે ઓછામાં ઓછું જે જોઈએ એ બધી વસ્તુનો એને ત્યાગ કર્યો છે. याचनादिना शरीर स्थितौ कर्तव्यतां प्राप्तायां, પણ પોતાના શરીરની સ્થિતિ જાળવવી જોઈએ. એટલે ભૂખ લાગે ત્યારે શરીરને અન્ન આપવું જોઈએ. ક્ષુદ્વ્યાધિશ્ચ ચિકિત્સિતામ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતામ. આ ક્ષુધા નામની વ્યાધિ છે, દરરોજ આવનારી છે, અને તેથી ભિક્ષા વગેરેથી વ્યાધિ છે એનું આપણે નિવારણ કરવું જોઈએ. એટલે याचनादिना शरीर स्थितौ कर्तव्यतायां प्राप्तायां, याचनादि भीख मांगी वगैरह, भिक्षा मांगी वगैरह, ભિક્ષા વગેરે દ્વારા પોતાના શરીરની સ્થિતિ જે છે એને જાળવવાની હવે એને જરૂર પડી છે, એટલી જરૂર છે. ज्ञानी महापुरुष भी दिन में एक बार तो जाते हैं, भवत भिक्षान देहि, एक बार तो जाए भिक्षा मांगवा માટે. એટલે આ વસ્તુ એ જ્ઞાનની વિરુદ્ધ નથી. શરીરનું હોવું એ જ્ઞાનની વિરુદ્ધ નથી. કારણ કે જ્ઞાની પુરુષો શરીરમાં અહમભાવ ધરાવતો નથી. એટલે શરીર હોવું એના માટે બંધનરૂપ નથી. છતાં શરીર છે કારણ કે પ્રારબ્ધને કારણે શરીર પ્રાપ્ત થયું છે. જ્યાંથી પ્રારબ્ધ હોય ત્યાંથી શરીર ટકવાનું છે.
અને એટલે જ્ઞાની પુરુષની પણ આવી એક જવાબદારી થઈ ગઈ કે આ શરીરનું દેહનું રક્ષણ કરવું. શરીર સ્થિત કર્તવ્યતાયામ પ્રાપ્તાયામ, શરીરની સ્થિતિ કર્તવ્ય એટલે કરવી જોઈએ, અર્થાત શરીરને આપણે જાળવવું જોઈએ એવું આપણું કર્તવ્ય છે. એટલું કર્તવ્ય છે જ્ઞાની પુરુષને પણ આટલું કર્તવ્ય છે કે એમણે પોતાના દેહની સ્થિતિ જાળવવી જોઈએ. કર્તવ્યતાયામ પ્રાપ્તાયામ આટલું કર્તવ્ય એને છે. અયાચિતમ અસંકલ્પ્તમ ઉપન્નમ યદૃચ્છયા ઇત્યાદિના વચનેન. તો શાસ્ત્રમાં આ પ્રકારના વચનો છે કે કેવી રીતે આ શરીરની સ્થિતિ જાળવવી જોઈએ કે જાળવી શકાય, કયા પ્રકારનું અન્ન છે સ્વીકારી શકે. અન્ન તો જોઈએ દેહની સ્થિતિ જાળવવા માટે. તો એ કે છે અયાચિતમ, યાચના અયાચિતમ અસંકલ્પ્તમ, ક્યારેક યાચના કર્યા વગર સામેથી જ અન્ન આવે એવું બને. અસંકલ્પ્તમ, કોઈ પ્રકારનો સંકલ્પ કર્યો નથી કે મને શું પ્રાપ્ત થવું જોઈએ. યદૃચ્છા, ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થાય. યદૃચ્છા એટલે પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા. તો આ પ્રકારના વાક્યો છે સ્મૃતિમાં, શાસ્ત્રોમાં, કે આવા જ્ઞાની પુરુષ માટે પણ આ પ્રકારે અન્ન પ્રાપ્ત થાય એ ગ્રહણ કરવું જોઈએ. ઇત્યાદિના વચનેના અનુજ્ઞાતમ, આવા વચનો જે છે શાસ્ત્રના એ યતિના એટલે કે આવા જ્ઞાની પુરુષના દેહની જાળવણી માટે અનુજ્ઞા આપે છે, એટલે કે અનુમતિ આપે છે. શરીર સ્થિતિ હેતુ અન્નદેહ પ્રાપ્તિ દ્વારમ, તો પોતાના દેહની જાળવણી માટે જે અન્ન વગેરે જોઈએ, વસ્ત્ર પણ જોઈએ, કૌપીને જોઈએ, કંથા જોઈએ શરીરને ઢાંકવા માટે કે ઠંડીથી રક્ષણ કરવા માટે, પછી પાદુકા જોઈએ, કમંડલું જોઈએ, આવું ઓછામાં ઓછી વસ્તુ જોઈએ. તો અન્ન વગેરે પ્રાપ્તિ દ્વારા આવિષ્કરવન, તો આ બધી વસ્તુઓ પ્રાપ્ત કેમ કરવી. જ્ઞાની પુરુષ જ્યારે કોઈ પ્રકારનો સંગ્રહ પોતાની પાસે રાખે નહીં અને ત્યારે પછી પોતાના દેહ વગેરેની જાળવણી કેમ કરવી, તો એને માટે શાસ્ત્રમાં આ પ્રકારની અનુમતિ છે. અયાચિતમ, યાચના કર્યા વગર પ્રાપ્ત થયું હોય. અસંકલ્પ્તમ, કોઈ પ્રકારની ઈચ્છા કે સંકલ્પ વગર પ્રાપ્ત થયું હોય. અદૃચ્છયા, ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થયું હોય. આવા વચનથી આવી અનુમતિ આપવામાં, આ પ્રકારે પ્રાપ્ત થયેલા અન્નથી પોતાના દેહની જાળવણી કરી શકે. એટલે કે આવા એની પાસે કોઈ રાંધવાના કોઈ સાધનો કશું હોય નહીં, બધું કંઈ એનો યજ્ઞનો અગ્નિનો ત્યાગ કરે છે. એટલે હોમ હવાનાથી ત્યાગ થયો, જોડો જોડે રસોડાનો અગ્નિનો ત્યાગ થઈ ગયો. એટલા માટે આ પોતે રસોઈ બનાવે એવું તો એની પાસે કોઈ સાધન હોય નહીં. આ આપણે કઈ વાત કરીએ છીએ, આદર્શ વાત કરીએ છીએ, અને જે ઉચ્ચ કોટીના મહાપુરુષો માટે જે શાસ્ત્રમાં જે પ્રકારના વચન છે. તો આવા યતિ માટે, સંન્યાસી માટે અન્નાદેહ પ્રાપ્તિ દ્વારમ આવિષ્કુર્વન, અન્ન, ઓછામાં ઓછું વસ્ત્ર, પાદુકા વગેરે જે દેહની જાળવણી માટે ઓછામાં જરૂરિયાત છે એની પ્રાપ્તિ દ્વારા કેમ પ્રાપ્ત કરવી.
એ ભગવાન આ પછીના શ્લોકમાં આવિષ્કુર્વનનો આવિષ્કાર કરે છે, પ્રગટ કરે છે કે કેવી રીતે આવા યતિએ પોતાના દેહની જાળવણી કરી શકે. તો કહે છે 22મા શ્લોકમાં યદૃચ્છાલાભ સંતુષ્ટઃ દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. તો છેલ્લા ચરણમાં ભગવાને કહ્યું કૃત્વાપી ન નિબધ્યતે. કૃત્વા કર્મ કરવા છતાં પણ ન નિબધ્યતે, એટલે આટલી વસ્તુઓ કરવા છતાં પણ એને બંધન નથી. આમ તો માની લઈએ આપણે કે કર્મ કરે એટલે વ્યક્તિ બંધાય. પણ આપણે કહ્યું છે કે કર્મ નથી બાંધતું, કર્તૃત્વ બાંધે છે. આવા મહાપુરુષ તો કર્તૃત્વ બુદ્ધિથી મુક્ત છે, એટલે કર્મ કરતો જણાય તો પણ એ કર્મથી બંધાય નહીં. કયા પ્રકારનું કર્મ કરતો જણાય? ઓછામાં ઓછું કયું કર્મ? યદૃચ્છા લાભ સંતુષ્ટ, ભગવાન ઈચ્છાથી જે પ્રાપ્ત થાય એને સંતુષ્ટ. દ્વંદ્વાતીત, શીત ઉષ્ણા બધા દ્વંદ્વની અસરથી મુક્ત. વિમત્સર, માત્સર્યથી વૈરબુદ્ધિથી મુક્ત. કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય, એ છેલ્લું ના હોય તો આગળના પણ ના હોય, માની લઈએ આપણે. આ પ્રકારે આંતરિક શત્રુઓ જે આપણા છે, કામ એમાંથી જન્મતો ક્રોધ, એમાં અને નહીં તો લોભ. કામ આપણો ઈચ્છા પૂરી ન થાય તો એ ક્રોધમાં પરિણમે, ઈચ્છા પૂરી થાય તો વધુ ઈચ્છામાં પરિણમે, લોભમાં પરિણમે. એ ક્રોધ કે લોભ આવે એટલે માણસ એની બુદ્ધિ ગુમાવે બેસે, મોહ. અને ઈચ્છા પૂરી થાય તો મદ, અને એટલે જ માત્સર્ય વૈરભાવ વગેરે જન્મે કે ઈર્ષ્યા જન્મે. એટલે કામ જે છે ઈચ્છામાંથી આ બધા દુર્ગુણો કે શત્રુઓ જન્મતા હોય છે. એટલે ભગવાન કે વિમત્સર, માત્સર્યથી રહિત. એટલે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય, એ માત્સર્ય ના હોય તો એની આગળના પણ શત્રુઓ ન હોય. સમસિદ્ધાવસિદ્ધૌ છે, સિદ્ધ અને સિદ્ધિ અને સિદ્ધિ. સિદ્ધિ એટલે ભોજન મળવું, અસિદ્ધિ એટલે ભોજન ના મળવું. અહીંયા સિદ્ધિ અસિદ્ધિ સફળતા નિષ્ફળતા અર્થ નથી કરતા. આવા સંન્યાસી માટે સફળતા નિષ્ફળતા નહીં, પણ સિદ્ધિ એટલે અન્ન મળવું, અસિદ્ધિ એટલે ન મળવું. સમહ, બંને પ્રત્યે સમાન ભાવ છે. કૃત્વાપી ન નિબધ્યતે, એ કર્મ કરતો જણાય તો પણ બંધાતો નથી. એ કર્તૃત્વ બુદ્ધિ ના હોય તો આ બધું હોય. કર્તૃત્વ બુદ્ધિ નથી, એની આપણે બહારના એના ચિહ્નો કેવા હોય? આવો મનુષ્ય કર્મ કરે ત્યારે મુક્ત છે, એ જણાવવા માટે બહારના ચિહ્નો કેવા હોય? આગળ ભગવાને સ્થિતપ્રજ્ઞનું વર્ણન કર્યું અને બધા ચિહ્નોનું લક્ષણોનું વર્ણન કર્યું. અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાન આ સ્થિતપ્રજ્ઞના શું લક્ષણ હોય? તો ભગવાને વર્ણન કર્યું. તો એ રીતે અહીંયા આગળ આદર્શ કર્મયોગી કહો, એનું એ જ જ્ઞાની હવે કર્મના સંદર્ભમાં, ત્યારે જ્ઞાનના સંદર્ભમાં જ્ઞાનીનું વર્ણન થયું, કર્મના સંદર્ભમાં જ્ઞાનનું વર્ણન થાય છે. ભક્તિના સંદર્ભમાં થશે, આ રીતે ભિન્ન ભિન્ન જ્ઞાનના સંદર્ભમાં થશે. એટલે ભગવાન જ્યારે જ્યારે તક મળે ત્યારે આ પ્રકારે જ્ઞાની મહાપુરુષનું વર્ણન કરતા હોય છે. કૃત્વાપી ન નિબધ્યતે, કર્મ કરતો જણાતો હોવા છતાં પણ એ બંધાતો નથી. કર્મ બાંધે છે એટલે કઈ રીતે? કર્મફળ જન્માવે છે. કર્મ ક્યારે બાંધે? આપણો કર્તૃત્વ બુદ્ધિ હોય, કર્મ કહેતો હોય કે હું કર્મ કરી રહ્યો છું, એ પ્રકારનું મનમાં અભિમાન હોય, ભ્રમ હોય કે હું કર્મ કરું છું. તો
તો જે આ કર્મ છે એ કર્તાને કર્મ કરનારને વળગે એટલે બાંધે, કર્મ ફળ છે એ કર્મ કરનારે બાંધે. કર્મ છે એ કર્તાને વળગે અને કર્મ ફળ એ કર્મને વળગે. આ પ્રકારે કર્તા કર્મ ફળ આ બધી વસ્તુઓ આપણને વળગતી હોય છે, બંધન કરનારી હોય છે. આ બધા જથી જ્ઞાની પુરુષ મુક્ત છે. એટલે કેવી રીતે જીવન જીવવું એ ભગવાન શીખવાડે છે. આ તો બહુ ઊંચી વસ્તુ છે, પરંતુ કેવી રીતે જીવન જીવવું અને કેમ કર્મ કરવું આદર્શ. કારણ કે આપણા પૂજ્ય સ્વામીજી કે નોટ ફ્રીડમ ફ્રોમ એક્શન, ફ્રીડમ ઇન એક્શન. કર્મમાંથી મુક્તિ નહીં, કર્મ સહિત મુક્તિ. કર્મમાં મુક્તિ, કર્મમાંથી મુક્તિ નહીં, કર્મમાં મુક્તિ એટલે કર્મ કરવા છતાંય મુક્તિ. ભગવાન નથી ઈચ્છતા કે કોઈ પણ માણસ જ્ઞાની કે અજ્ઞાની કર્મ છોડે. એ તો કોઈ દિવસ કહેવાના જ નથી. એટલે જ્ઞાની પુરુષે કર્મ બહારથી છોડ્યું નથી. કર્મ છોડવાની રીત ભગવાન બતાવે છે કે કેવી રીતે અજ્ઞાનથી મુક્ત થઈએ, કર્તૃત્વથી મુક્ત થઈએ અને પછી કર્મ છોડવાની જરૂર નથી. છોડે તો એને કે વાંધો નથી, ભગવાનને વાંધો નથી, પણ મુખ્યત્વે કર્મનો ત્યાગ કરવો એવી કોઈ જરૂરિયાત ભગવાન જોતા નથી. હા, પ્રારબ્ધને કારણે કોઈ જ્ઞાની પુરુષ કર્મનો ત્યાગ કરે તો એ વાંધો નથી, પરંતુ કર્મના ત્યાગથી તમે કર્મથી મુક્ત થશો એવું નથી, એવું ભગવાન હંમેશા કહેવા માગે છે. કારણ કે ત્યાંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થયો કે અર્જુન કહે છે ન યોત્સે ભગવાનનું યુદ્ધ નહીં કરું, હું કર્મ નહીં કરું. કારણ કે એનામાં એ પ્રકારની સમજ હતી કે કર્મ કરવાથી કર્મ બાંધશે, કર્મ ન કરવાથી કર્મથી મુક્ત રહીશ. એ માટે જ ભગવાન આ બધી કર્મની અને બધાની ચર્ચા કરી રહ્યા છે કે કર્મ કરવાથી તમે મુક્ત રહ્યો નથી. કર્મ ન કરવા છતાંય ના બંધાવો. હું કર્મ નથી કરતો એ પ્રકારનો અભિમાન હોય તોય પણ બંધાવો. એટલે કર્મથી મુક્ત થવાથી કર્મના અભિમાન, હું કર્મ કરું છું એ પ્રકારના ભ્રમમાંથી, અભિમાનમાંથી મુક્ત થવાનું છે. એટલે જ્ઞાની પુરુષ કશી વસ્તુ સાથે ન રાખતો હોય, એટલે શરીરની જાળવણી માટેના સાધનો પણ ન રાખતો હોય તો એને આ પ્રકારની અનુમતિ આપવામાં આવી છે કે એ ભિક્ષાટન કરી શકે. અયાચિતમ અસંકલ્પ્તમ ઉપપન્નમ યદૃચ્છયા. યાચના વગર આવેલું, પોતાના કોઈ પ્રકારની ઈચ્છા વગર આવેલું અથવા તો ભગવાનની ઈચ્છાથી મળેલું આવી જાતના વચન છે કે એ રીતે પોતાના દેહની જાળવણી કરી. એટલે ભગવાન જાળવણી કરે, બીજું શું. ઈચ્છા વગર આવતું હોય એટલે કોણ મોકલતું હોય? આપણે માની લઈએ કે ભગવાન મોકલતો હશે, કે ભગવાને આ બધાનું ધ્યાન તો રાખવું જ પડે ને. બધાનું આપણે બધાનું ધ્યાન રાખવું પડે, તો આનું ધ્યાન રાખવું પડે. એટલે એ પ્રકારે ધ્યાન રાખતા હશે. અનુજ્ઞાતમ યતે શરીર સ્થિતિ હેતો અન્નાદે. હવે યતિના દેહની સ્થિતિ માટે શું જોઈએ? અન્ન વગેરે જોઈએ. પ્રાપ્તિ દ્વારા આવિષ્કુરન્ના, અન્ન વસ્ત્ર વગેરેની જાળવણી માટે જોઈએ. એની પ્રાપ્તિ કેમ થાય? પ્રાપ્તિ દ્વાર, પ્રાપ્તિનું સાધન જે છે એને અહીંયા પ્રગટ કરતા ભગવાને કહ્યું પછીના શ્લોકમાં, યદૃચ્છાલાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો, દ્વંદ્વથી અતીત, રાગદ્વેષ અતીત, વિમત્સર માસ્યથી વૈરભાવથી મુક્ત, સિદ્ધ અસિદ્ધ મળે ન મળે તો પણ સમાન ચિત્તવાળો, એ કર્મ કરતો જણાય તો પણ બંધાતો નથી. તો ભાષ્યકાર કહે છે, યદૃચ્છાલાભ સંતુષ્ટ અપ્રાર્થિત ઉપનત લાભ યદૃચ્છાલાભ તેન સંતુષ્ટ સ
સંજાત અલમ પ્રત્યય. યદૃચ્છાનો અર્થ કર્યો ભાષ્યકારે અપ્રાર્થિત ઉપનત લાભ. યદૃચ્છા એટલે ઈશ્વર ઈચ્છા, પ્રારબ્ધ. અયા અપ્રાર્થિત, તો એમણે કોઈ પ્રાર્થના નથી કરી, અને છતાં ઉપનત જે પોતાની સમીપમાં આવ્યું છે આ પ્રકારનો લાભ. યાચના વગર કે પોતાના સંકલ્પ વગર સામેથી ચાલીને જે આવ્યું હોય એ પ્રકારના લાભને યદૃચ્છા લાભ કહે છે. એટલે પોતાનો સંકલ્પ નથી કે મને મળે, એનો અર્થ એ થયો કે ભાઈ આ ઈશ્વરના સંકલ્પ. યદૃચ્છા એટલે ઈશ્વર ઈચ્છા, ઈશ્વરની ઈચ્છાથી એને પ્રાપ્ત થતું હોય માની લઈએ. તેને સંતુષ્ટ. ક્યારેક મળે, ના મળે, ઓછું વધતું મળે, ગમે ના ગમે એવું મળે, જે મળે તે. હવે એવું છે એ ભિક્ષા લેવા પણ જાય, 5 ઘરેથી ભિક્ષા લેવાનો પણ અધિકાર છે, એ આમાં આવે છે. એટલે એમ જે મળે તે, જેવું મળે તો. હા, એવું નક્કી કર્યું હોય કે અમુક ઘરોમાં જવું, જે બ્રાહ્મણ અમુક, કારણ કે તમે જે અન્ન લઈ શકતા હોય, કાદા લસણ ના તેનું ખાધા હોય તે તમે ના જાઓ, તો એવી જગ્યાએ જાઓ જે અન્ન તમને અનુકૂળ હોય અને સ્વીકાર્ય હોય. અને તે 5, વધારેમાં વધારે 7 ઘર, નહીં તો ના મળે નથી, મારું ભરાઈને લીધા જ ખરો એવું નહીં, જેટલું મળે 5 ઘર. ભ્રમરો ભમર જેવી રીતે એક ઘરેથી બધું ના લઈ લે, માધુકરી ભિક્ષા કહેવાય ને, મધુકર. એ જો ફૂલમાંથી લે તેવી રીતે આ પણ ભિન્ન ભિન્ન ઘરમાંથી થોડું થોડું લે. અપ્રાર્થિત ઉપનતો લાભ યદૃચ્છા લાભ. એનાથી સંતુષ્ટ. સંતુષ્ટ કે સંજાત અલમ પ્રત્યય. આમ એની સામેથી ચાલીને જે કંઈ મળે એનાથી જેના મનમાં સંતોષ છે. સંતોષ કહે કે અલમ પ્રત્યય. અલમ એટલે પર્યાપ્ત, પૂરતું. અલમ એટલે આપણા મનમાં એવો પ્રત્યય કે એવો ભાવ જન્મવો જોઈએ. કહેવાનો ભાવ એ છે કે આપણે સામેથી ચાલીને સંતોષ ન પ્રાપ્ત કરી શકીએ, સંતોષ જન્મવો જોઈએ. મને સંતોષ સ્વામી તો સારું, પણ આપણે કહેવાથી સંતોષ નથી આવતો, સંતોષ અને જન્મવો જોઈએ. જ્યારે અંદરથી આપણે પૂર્ણ હોઈએ, અંદરથી ભરેલા હોઈએ ત્યારે. અને તેથી જે કંઈ મળે એનાથી એને સંજાત અલમ પ્રત્યય, બસ એના મનમાં અલમ પ્રત્યય પર્યાપ્ત છે, પૂરતું છે, એ પ્રકારનો ભાવ જન્મે છે. તો એક આ થયું યદૃચ્છાલાભ સંતુષ્ટ. પછી બીજું એમનું લક્ષણ કહે છે દ્વંદ્વાતીત. દ્વંદ્વૈઃ શીતોષ્ણાદિભિઃ હન્યમાનઃ અવિષण्णचित्तः દ્વંદ્વાતીતઃ ઉચ્યતે. દ્વંદ્વૈઃ અવિહન્યમાન. દ્વંદ્વનો આઘાત આવ્યા કરતો હોય તો પણ શીતોષ્ણાદિભિઃ ઠંડી અને ગરમી આ પ્રકારના દ્વંદ્વ. દેહના સ્તરે ઠંડી ગરમી હોય, ભૂખ તરસ હોય, બુદ્ધિના સ્તરે માન અપમાન પણ હોય, સગવડ અગવડ પણ હોય, આ બધું હોય. આ બધાને દ્વંદ્વ કહેવાય. શરીરના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે, અહંકારના સ્તરે આવા દ્વંદ્વ. અને એ પણ ઘણીવાર ભિક્ષા લેવા જાવ એટલે તમારું સન્માન થયો નિયમ તો નથી જ. તમારો અપમાન પણ થાય, અનાદર થાય, ઉપેક્ષા થાય, બધું થાય. તો શીતોષ્ણાદેવી, શીત અને ઉષ્ણ દૃષ્ટાંતમાં રાખવામાં આવ્યા. શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન, આ બધું. હન્યમાન, આ બધા દ્વંદ્વ એના પર આઘાત કરતા હોય ત્યારે પણ અવિષણ્ણ ચિત્ત, જેના ચિત્તમાં વિષાદ જન્મતો નથી. માન મળ્યું એટલે આપણે છકી ગયા, અપમાન મળ્યું એટલે આપણે વિષાદ દુઃખી થઈ ગયા.
અવિષણ્ય ચિત્ત જેનામાં આ પ્રકારના પ્રત્યાઘાતો જન્મતા નથી. સુખ દુઃખ એ મેં આગળ પ્રત્યાઘાત છે. સુખ નામની કોઈ વસ્તુ નથી. સુખ તો આપણા મનનો પ્રત્યાઘાત છે. આપણે જેને અનુકૂળ કહીએ છીએ એ વસ્તુ ઉપસ્થિત થાય ત્યારે મારા મનમાં જે પ્રકારનો ભાવ જન્મે એને સુખ કહેવાય. અને મારે માટે મારી દ્રષ્ટિએ જે પ્રતિકૂળ છે એવું થાય ત્યારે દુઃખ. આમ સુખ દુઃખ વ્યક્તિગત રિએક્શન્સ છે, પ્રત્યાઘાત છે. અને તે રીતે પછી ઠંડી ગરમીના તો બધા અનુભવો જ છે, જાણે કે ભૌતિક વસ્તુઓ છે. તો સુખ દુઃખ તો માન અપમાન સુખ દુઃખ આ બધી માનસિક વસ્તુઓ છે. તો અવિષણ્ય ચિત્ત આવા દ્વંદ્વ છે સતત પ્રાપ્ત થયા જ કરતા હોય. ખાસ કરીને આવી વ્યક્તિ જેણે પોતાનું રક્ષણ કરવા માટે કોઈ પ્રકારની બધી વસ્તુ રાખી ના હોય. આપણે તો બધું લઈ જઈએ એટલે ઠંડી હોય તો પૂરતી તૈયારી હોય ને ગરમીમાં પૂરતી તૈયારી હોય. બહાર જઈએ યાત્રા માટે જઈએ તો ઘણું લઈ જઈએ સાથે. એટલે આપણે આ બધી વસ્તુને ખાસ અવકાશ ન આપીએ કે ભૂખ લાગે ને મારે ભૂખ્યા રહેવું પડે. ભૂખ તરત બધા માટે આપણે બધી બોટલો લઈ સાથે જ લઈને જઈએ એટલે આપણે કંઈ સહન ના કરવું પડે. ક્લાસમાં એ બોટલ લઈને આવતો હોય ને ક્લાસમાં જ પીતો હોય લોકો. ઘણા લોકો હું જોવામાં આવે તે હા એક વ્યક્તિ સામે પાણી આમ પી જ કરે. કેટલું પાણી પીવાનું માણસ? જરાક તરફ પાણી જરાક. એટલે આવું થાય. એટલે આવી વસ્તુ સાથે રાખ્યા જ કરીએ આપણે સલામતી માટે. મને આમ થાય તો શું તો એટલે કેટલી ઢગલા વસ્તુઓ સાથે રાખવી પડે તમારે. આ બધી વસ્તુઓથી મુક્ત છે. એટલે કે આ પ્રકારના સંગ્રહથી બધા પરિગ્રહથી મુક્ત છે. અવિષણ્ય ચિત્ત દ્વંદ્વાતીત ઉચ્યતે. જન્મ વિષાદ જન્મોતો નથી. આ પ્રકારના દ્વંદ્વ કહો. દ્વંદ્વ એટલે એકબીજાથી વિરુદ્ધ જોડકા બધા પ્રાપ્ત થાય એનું જગત બનેલું છે. ભગવાને આ પ્રકારે જ આપણું જગત બનાવેલું છે, આપણું જીવન બનાવેલું છે કે સતત આપણે આ પ્રકારના દ્વંદ્વનો પરસ્પર વિરુદ્ધ જોડકાનો સામનો કરવો જ પડે. સુખ પછી દુઃખ અને માન પછી અપમાન, ઠંડી ને પછી ગરમી ને અનુકૂળતા પ્રતિકૂળતા આવ્યા જ કરવાના છે. અને ના આવે તો આપણે ઊભા કરીશું. એટલે આપણે પાસે અહીં તો હવે ને આપણે કશાથી ટેવાઈ જઈએ ને પછી એ જરા બદલાય તો આપણે તારા મનમાં પ્રત્યાઘાત જન્મે. અને આ પ્રકારે આવ્યા જ કરવાનું. તેથી આપણે જો એના તાલે નાચીએ તો કોઈ દિવસ મનની શાંતિ હોય જ નહીં. હવે ભગવાન આગળ કહી ગયા છે તસ્માત તામ તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, તું આ તારી ઇન્દ્રિયો જ્યારે જગતના વિષયોનો સંપર્ક કરશે ત્યારે કોઈને કોઈ અનુભવ થવાનો જ છે જેને આપણે શીત ઉષ્ણ સુખ દુઃખ કહેવાના છે. અને તેથી એ બધા વખત તારા પ્રત્યાઘાત ના દર્શાવીશ. દુઃખ જન્મે એટલે એને આમ વાળવાનું, સુખ જન્મે એટલે પકડી રાખવાનું, દુઃખ જન્મે એવી જાતનો સતત સંઘર્ષ કરીશ. આખું જીવન જતું રહે તારું. તામ સ્થિતિ આવે ને આવવા દો, જવા દો. અવિષણ્ય ચિત્ત. આવા બધા અનુભવની અંદર જેના ચિત્તમાં કોઈ વિષાદ કે પ્રત્યાઘાત જન્મતો નથી એને દ્વંદ્વાતીત કહ્યો. વિમત્સર જગતમત્સર નિર્વૈરબુદ્ધિ. વિમત્સર એટલે વિગત. મત્સર વિગત. મત્સર જેનામાંથી ચાલી ગયો છે, જેને મત્સર છોડી દીધો છે એવું નહીં, પણ મત્સર એટલે માત્સર્ય એટલે વૈરબુદ્ધિ. એ કહ્યું ને કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય. આ બધું છૂટી ગયું છે, આવું જતું રહ્યું છે. આ બધા એ લોકો એનો ત્યાગ કરે છે. આ પ્રકારના આંતરિક જે બધા આવેગો છે એ બધા એને છોડીને ગયા છે. કારણ કે એ આવેગોને ટકવા માટે કે એમને પોષવા માટે વાતાવરણ નથી.
અજ્ઞાન હોય, અભિમાન હોય, પછી એમાંથી રાગદ્વેષ જન્મે, આવી જાતનું વાતાવરણ હોય તો આ બધા પ્રત્યાઘાતોને સંતોષ માટેનું પૂરતો ખોરાક મળી રહે. પરંતુ આ રાગદ્વેષ વગેરેને સંતોષવા માટેની વાતાવરણ જ અંદર નથી. તેથી વિમત્સર વિગત મત્સર નિર્વૈર બુદ્ધિ, એનો માત્સર્ય જતો રહ્યું છે, વૈર બુદ્ધિ જતી રહી છે. એટલે કામ ક્રોધ બધું જતું રહ્યું છે જેનામાંથી. કારણ કે જેના મનમાં જ્ઞાન છે અને સંતોષ છે અને ત્યાં આગળ આ બધા આંતરિક શત્રુઓને સ્થાન નથી. જ્યાં અસંતોષ છે ત્યાં બધા શત્રુઓ જન્મે, કામ ક્રોધ વગેરે. પણ અંદરથી સંતોષ જ જેને ઉભરાતો હોય એના મનની અંદર આ પ્રકારના શત્રુઓ હોય જ ના શકે. એટલે આ બધા માત્સર્ય વગેરે બધા જે દોષ છે કે પ્રત્યાઘાતો છે જેને છોડીને ચાલી ગયા છે. નહીં તો પાછા આવે, પાછા પોતે છોડ્યા હોય ને તો ભાઈ આવે, એ જાતે જ છોડીને જતા રહ્યા છે. આગળ કહે છે યદુચ્છયાલાભસ્યાપી સિદ્ધૌ અસિદ્ધૌ ચ સમસિદ્ધા સિદ્ધૌ ચ સમઃ તુલ્ય. યદૃચ્છયાલાભસ્યાપી, ટૂંકમાં લાભ એની જાતે જ આવતો હોય, એમાં સિદ્ધિ અને અસિદ્ધિ પ્રાપ્ત થાય કે ન પ્રાપ્ત થાય તો પણ સમતુલ્ય. ટૂંકમાં આજે ભોજન મળ્યું ભગવાનની મહાન કૃપા, ન મળ્યું ભગવાનની ઈચ્છા. એટલે સિદ્ધવ અસિદ્ધવ છે. સિદ્ધિ એટલે ભિક્ષા મળે, અસિદ્ધિ ના મળે, આ બધું હોય. એમાં પણ જેના મનમાં સમાનતા છે, જેના મનમાં કોઈ પ્રત્યાઘાત જન્મતા નથી. પ્રત્યાઘાત ક્યારે જન્મે? જ્યારે મને એમ લાગે, ઘણા કારણ છે પ્રત્યાઘાત માટેના, પણ મને એમ લાગે ભગવાન જેના ક્રૂર છે, નિષ્ઠુર છે, અન્યાય કરે એવું જ લાગતું હોય. તો મારો કંઈ તિરસ્કાર થયો, મારું એવી રીતે કોઈક રીતે પોતાના અહંકાર પર આઘાત લાગતો હોય, ત્યારે મનની અંદર આવી જાતના પ્રત્યાઘાતો જન્મે. બાકી તો ભૂખ લાગે તોય આપણે દુઃખ થવું જોઈએ કોઈ નિયમ તો નથી. ઘણા લોકો તો જાણી જોઈને ભૂખ્યા રહેતા હોય છે ને. કેટલા ભૂખ્યા રહેતા, જૈન લોકો તો કેટલા ઉપવાસ કરતા હોય, ક્યાં તેવી રીતે લોકો કરતા હોય છે બધું. તો ભૂખથી આપણે દુઃખ થયો નિયમ નથી, તરસથી દુઃખ થયો નિયમ નથી. એટલે દુઃખ બીજી દુઃખ તો થાય છે આપણને, કોઈક રીતે એમ લાગે મને જોઈતી વસ્તુ નથી મળી, મને અન્યાય થયો, આ વગેરે વગેરેથી કશું મળે ના મળે એનાથી દુઃખ થયો નિયમ તો નથી. ઠંડીએ મળતી હોય છે, ગરમીએ મળતી હોય છે, ભૂખ મળતી હોય છે, તરસ મળતી હોય છે. અને છતાં ઘણા લોકો પોતાના મનનું સમત્વ જાળવી શકતા હોય છે. એવં ભૂતો યતિ અન્નાદેહ શ્રેષ્ઠતે હેતો લાભાલાભયો સમ. આવો જે યતિ છે, અન્ન વગેરે શરીરની સ્થિતિ જાળવવા માટે લાભ કે અલાભ મળે હોય. કે છે ભાષ્યકાર હર્ષ વિષાદ રહિત. એટલે અન્નની શરીરની જાળવવા માટે પણ અન્ન વગેરે જોઈતું હોય, એનો લાભ થાય તો હર્ષનો આવેગ આવે, ન થાય તો વિષાદનો આવેગ આવે. આવા પ્રકારના, એટલે કોઈ પ્રકારની અપેક્ષા નથી. વસ્તુ મળવા ન મળવાથી આવેગ આવે છે એવું નથી. અપેક્ષા હોવાથી, અપેક્ષા પૂરી થાય તો એક પ્રકારનો આવેગ આવે, અપેક્ષા પૂરી ન થાય તો બીજા પ્રકારનો આવેગ આવે. અપેક્ષાથી આવેગ આવતા હોય છે. વસ્તુ મળી ના મળી એના કરતાં પણ મારા મનમાં કયા પ્રકારની ઈચ્છા હતી એ પરથી નક્કી થાય છે. આવા કોઈ પ્રકારના આવેગોથી મુક્ત છે. કર્માદૌ અકર્માદિદર્શી યથા ભૂત આત્મદર્શનનિષ્ઠ શરીર સ્થિતિ માત્ર પ્રયોજને
भिक्षाटनादिकर्मणि शरीरानिर्वर्त्ये नैव किंचित् करोम्यहम् गुणागुणेषु वर्तन्ते इत्येवं सदा संपरिचक्षाणः। वाक्य से तो अन्नादेः शरीर स्त्री हेतु लाभ अलाभयो समः। अन्न वगैरह પોતાના દેહની સ્ત્રી જળાવવા માટે અન્ન વસ્ત્ર વગેરે જે આવશ્યક છે શરીરની સ્ત્રી જળાવવા માટે લાભ અલાભયો લાભ અને અલાભ બંને પ્રત્યે કેવો છે સમ છે। મળે તો પણ સ્વસ્થ છે, ન મળે તો પણ સ્વસ્થ છે। એટલે હર્ષ વિષાદ રહિત। હર્ષનો આવેગ જન્મતો નથી કે વિષાદનો આવેગ જન્મતો નથી, કારણ કે એના મનમાં કોઈ પ્રકારની અપેક્ષા નથી। કર્માદો અકર્માદિદર્શી જ્ઞાની પુરુષનું વળી પાછું અહીંયા આગળ આપણે યાદ દેવડાવે છે કે આ કોનું વર્ણન થઈ રહ્યું છે? કર્મણી અકર્મય પશ્ચેત અકર્મણી છે કર્મય। જે 18મા અધ્યાય ભગવાન કહ્યું એ કર્મ અકર્મના દર્શન કરનાર, અકર્મમાં કર્મના દર્શન કરનાર। એટલે યથાભૂત આત્મદર્શનિષ્ઠ એવું ક્યારે હોય? યથાભૂત આત્મદર્શનિષ્ઠ। યથાભૂત આત્મા જેવો છે તેવા દર્શનમાં એના સ્વરૂપમાં એ નિષ્ઠ છે। આપણા બધા આત્માના દર્શન નિષ્ઠ હોઈએ છીએ। યથાભૂત આત્મા જે અકર્તા છે એવા એટલે એ આત્માના દર્શનમાં જે નિષ્ઠ છે। એટલે કર્મના સંદર્ભમાં અહીંયા આગળ કર્મણી અકર્મય પશ્ચેત કહેવામાં આવ્યું કે કર્મ અકર્મના દર્શન, અકર્મ અકર્મના દર્શન આ પ્રકારની દૃષ્ટિમાં, આ પ્રકારના જ્ઞાનમાં જે નિષ્ઠ છે। शरीर स्थिति मात्र प्रयोजने भिक्षाटनादिना कर्मणि शरीर आदि निर्वर्त्ये तो शरीરની સ્થિતિ જાળવવા માટે ભિક્ષાટન વગેરે જે કર્મ કરવું પડે એ શરીરના સ્તરે થતું હોય છે। શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ શરીરની સ્થિતિ માટે જે કર્મ કરવું પડે એ કરવા છતાં પણ બંધાતો નથી કે એમાં પણ એને કર્તૃત્વ બુદ્ધિ નથી। એટલે ભિક્ષાટનાદિ કર્મણી એ ભિક્ષાટન વગેરે અટન એટલે ફરવું, ભિક્ષા માટે વિચરણ કરવું વગેરે કર્મની અંદર પણ એને કોઈ કર્તૃત્વ નથી, મનમાં કોઈ અપેક્ષા નથી। ટૂંકમાં એ તો ઈશ્વર સાથે જ જોડાયેલો છે કે આત્મા સાથે જ જોડાયેલો છે। એટલે એમ કહી શકાય કે એનું બધું સંચાલન પણ પ્રારબ્ધ જ કરતું હોય છે અને તે જાય ભિક્ષા માગે, મળે ના મળે જે હોય એનાથી એને સંતોષ છે। નૈવ કિંચિત કરોમિ અહમ ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ એ વખતે પણ એની દ્રષ્ટિ કેવી છે? નૈવ કિંચિત કરોમિ હું કંઈ પણ કરતો નથી। ત્યારે કોણ કરે છે? ભિક્ષાટન વગેરે કોણ કરે છે? ભવતી ભિક્ષાન દેહી કોણ બોલે છે? ગુણાગુણેષુ વર્તન્તે શરીર આપણા સત્વ રજસ તમસ 3 ગુણોથી બનેલા ઉપાધિ, સત્વ રજસ તમસ 3 ગુણોથી બનેલો આ જગત, બસ એની સન્નિધિમાં આ પ્રકારે ગુણોનો આ સમૂહ છે એ ગુણોના પેલા સમૂહ સાથે વર્તન કરી રહ્યો છે। ગુણા ગુણેષુ વર્તન્તે એની સન્નિધિમાં આ સર્વ થઈ રહ્યું છે। इति एवं सदा संपरिचक्षण આ પ્રકારે સદા એ દર્શનમાં જ નિષ્ઠ છે। એટલે કે નૈવ કિંચિત કરોમિ હું કંઈ પણ કરતો નથી, ગુણા જ ગુણમાં નિવર્તે છે એ પ્રકારના દર્શનમાં જે નિષ્ઠ છે। આત્મન કર્તૃત્વ ભાવમ પશ્યન
नैव किंचित भिक्षाटनादिकं कर्म करोति। आत्मनः कर्तृत्व अभावं पश्यन्, आत्मानो कर्तृत्व अभाव, आत्मन हूँ अकर्ता छूँ, પશ્ચન આ પ્રકારે આત્માના સ્વરૂપના વાસ્તવિક દર્શનમાં જ નિષ્ઠ છે. એટલે એવું નથી કે આ પ્રકારના દર્શન માટે કોઈ પ્રયત્ન કરવો પડે કે આત્મા તો સ્વયં પ્રકાશ છે. આપણે સદા આત્માથી હુંથી પોતાની જાતથી હંમેશા સભાન હોઈએ છીએ. એક વસ્તુ માટે આપણે પ્રયત્ન ના કરવો પડે એ છે કે હું છું, એનો કોઈ પ્રયત્ન ના કરવો પડે, કારણ કે કેવું સ્વયં સિદ્ધ છે. હું છું પછી બાકીની બધી વસ્તુઓ આવે. એ હું છું એ ખરું, પણ હું કોણ છું એ દરેકનો ખ્યાલ જુદો હોય. હું છું આ જ્ઞાની પુરુષ હુંને યથાર્થ જાણે છે કે હું અકર્તા છું. કર્તૃત્વ અભાવમ પશ્યન્નેવ, હું કર્તૃત્વથી મુક્ત છું, અકર્તા છું, એ પ્રકારના દર્શનમાં જ નિષ્ઠ છે. નૈવ કિંચિત કર્મ કરોતિ, ભિક્ષાટનાદિકમ કર્મ નૈવ કરોતિ. ભિક્ષાચરણ વગેરે કોઈ પ્રકારનું કર્મ પોતાની દ્રષ્ટિએ કરતો નથી. તો કહે છે ભાષ્યકાર આગળ, લોક વ્યવહાર સામાન્ય દર્શનેન તો લૌકિકૈઃ આરોપિત કર્તૃત્વે भिक्षाटनादौ कर्मणि कर्ता भवति. लोक व्यवहार सामान्य दर्शनेन तो, આમ લોકોનું સામાન્ય દર્શન જે હોય કે ભાઈ હું બોલી રહ્યો છું, હું શું કહું છું, હું બોલી રહ્યો છું, સામાન્ય દર્શન છે. હું સાંભળી રહ્યો છું, સામાન્ય દર્શન. એટલે કે આ ઉપાધિમાં અહંભાવ હોવો એ સામાન્ય વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે, સ્વભાવથી જન્મતી વસ્તુ છે. ટેવ છે, આમ તો સ્વભાવ નથી, સ્વરૂપ નથી, પણ સ્વભાવ છે. આમ તો આપણે જેવી રીતે ભિક્ષા માગતા હોઈએ તો હું ભિક્ષા માગું છું એ પ્રકારનો ભ્રમ હોય જ છે. હું કોઈ પણ કર્મ કરતો હોઉં તો હું કર્મ કરું છું એ પ્રકારનો અભિમાન હોય છે. અંતે તે આ જ્ઞાની પુરુષ પણ ભિક્ષા માગતો હોય તો માની લઈએ કે એ ભિક્ષા માગે છે. હું ભિક્ષા માગતો હોઉં અને મારામાં એ કર્મ અભિમાન હોય તેવી રીતે એ ભિક્ષા માગે છે. લોકો એમ માને કે એના પણ આ પ્રકારે કર્તૃત્વ અભિમાન છે. એટલે લોક વ્યવહાર સામાન્ય દર્શને સદર્શનેન તું લૌકિકૈઃ આયુર્વેદ કર્તૃત્વે, લોકો એમ માને છે કે ભિક્ષા માગે છે. ભિક્ષાટનાદો કર્મણી કરતા ભવતી, લોકોની દ્રષ્ટિએ તો એ ભિક્ષાટન વગેરે કર્મનો કરનાર છે. કારણ કે આપણે જેવું આપણું દર્શન હોય એવું બધા જોઈએ ને. હું બોલતો હોય એટલે હું બોલનાર છું એવું મારું સ્વાભાવિક દર્શન હોય છે, સામાન્ય. બીજા બોલતા હોય એટલે બોલે છે, એમાં એનું પણ બોલવાનું અભિમાન છે. એટલે કે આ જ્ઞાની પુરુષ પણ ભિક્ષા માંગતો હોય ત્યારે એનામાં હું ભિક્ષા માગું છું એ પ્રકારનું અભિમાન હશે એવું આપણે માની લઈએ. કારણ કે હું ભિક્ષા માગતો તો મારામાં એવું હોય. લૌકિકૈઃ આરોપિત કર્તૃત્વે, એના પોતાનામાં કોઈ કર્તૃત્વ નથી, પણ બીજા બધા એને માની લે કે આપણી જેમ એ પણ આવી રીતે ભિક્ષા માગવાનું કર્તૃત્વ કે અભિમાન ધરાવે છે, ખ્યાલ ધરાવે છે, ભ્રમ ધરાવે છે. ભિક્ષાટનાદો કર્મણી કરતા ભવતી. પછી કહે છે આગળ, ભિક્ષાટનાદિ ચેષ્ટાસુ અપી અકર્તૃત્વાદિ અનુસંધાનમેવ વિદુષઃ. એટલે વિદ્વાનનું કેવું હોય છે, ભિક્ષાટનાદિ ચેષ્ટાસુ અપી, ભિક્ષા માગવી વગેરે ચેષ્ટાઓ થતી હોય છે. બધા એની ચેષ્ટાઓ થતી હોય, આપણા શરીરને એની પણ થતી હોય. અકર્તૃત્વાદિ અનુસંધાનમેવ, ત્યારે પણ દેહ વગેરેમાં અહમ બુદ્ધિ ન હોવાને કારણે
દેહના સ્તરે ભિક્ષા માગવી વગેરે થતું હોય ત્યારે પણ હું તો અકર્તા છું એ પ્રકારનું અનુસંધાન છે. દેહમાં અહમભાવનું અનુસંધાન હોય એ સામાન્ય માણસનું હોય, આ તો હું અકર્તા છું એવું અનુસંધાન છે. સ્વાનુભવેન તો શાસ્ત્ર પ્રમાણાદિ જનિતેન અકર્તા એવ. સ્વાનુભવેન તો પોતાના અનુભવથી તો શાસ્ત્ર પ્રમાણાદિ જનિતેન, એટલે ભલે ને આપણા તો કોઈ પ્રકારના પ્રયત્ન વગેરે ઉપાધિ અહમભાવ થઈ જતો હોય છે, તો એનું ઉપાધિ અહમભાવ એટલે શાસ્ત્ર પ્રમાણાદિ જનિતેન. મારા મનમાં જે પ્રકારનો ખ્યાલ છે એ સાચો છે કે નહીં, હું મારી અકર્તા જાણતો હોઉં એ સાચું છે કે નહીં, તો એની સચ્ચાઈને ક્યાંથી નક્કી કરવામાં આવે? શાસ્ત્ર પ્રમાણાદિ જનિતેન. શાસ્ત્ર કહે છે કે આત્મા અકર્તા છે. કર્મણી અકર્મ યઃ પશ્યેત, એ પ્રકાર શાસ્ત્ર કહે છે કે કર્મમાં જે અકર્તાનું દર્શન કરે છે, આત્મા અકર્તા છે, એ શાસ્ત્રનું દર્શન છે. એવું જ જ્યારે મારું દર્શન હોય તેને આપણે જાણીએ કે ભાઈ હું જે જાણું છું એ બરાબર છે. આપણે આપણા વિશે જાણીએ છીએ કે અસી વસ્તુ વિશે જાણતા હોય છે, એ યથાર્થ છે, બરાબર છે દર્શન, એ નક્કી કેમ થાય? શાસ્ત્ર એના વિશે શું કહે છે? તો શાસ્ત્ર મારા વિશે આત્મા વિશે શું કહે છે? હું અકર્તા છું. મારું એ પ્રકારનું દર્શન હોય તો યથાર્થ દર્શન છે. એ શાસ્ત્ર પ્રમાણાદિ જનિતેન અકર્તા એવા. હું અકર્તા છું એવું મારું દર્શન હોય, એ દર્શન સાચું છે એ નક્કી કેવું થાય? શાસ્ત્ર પ્રમાણ પણ એ જ કહે છે. સૈવમ પરાધ્યારોપિત કર્તૃત્વમ શરીરસ્થિતિ માત્ર પ્રયોજનમ ભિક્ષાટનાદિકમ કર્મ કૃત્વાપી ન નિબધ્યતે બંધહેતોઃ કર્મણઃ સહેતુકસ્ય જ્ઞાનાગ્નિના દગ્ધત્વાत् ઇતિ અનુવાદઃ એવ એષઃ. પર અધ્યારોપિત કર્તૃત્વ. બીજા લોકો એમ માને છે કે એ ભિક્ષાટન, એ ભિક્ષા માગી રહ્યો છે. પોતાની દ્રષ્ટિએ તો હું ભિક્ષા માગી, એવું પણ એને અભિમાન કે એવો ખ્યાલ નથી. મારી સ્થિતિ મારી માત્ર સન્નિધિમાં ભિક્ષા મંગાઈ રહી છે એવું માને. એટલે ભિક્ષા માગવાનું પણ મારી માત્ર સન્નિધિમાં થઈ રહ્યું છે. ઉપાધિમાં અહમભાવ હોય તો ઉપાધિ ભિક્ષા માગે ત્યારે હું ભિક્ષા માગું છું એ પ્રકારનો ખ્યાલ હોય. ભિક્ષા તો મંગાઈ રહી છે ખરી, અને હાથથી મંગાઈ રહ્યો એ પ્રકારની ચેષ્ટાઓ થઈ રહી છે. એ ચેષ્ટાઓ બધી શરીરના સ્તરે કે મનના સ્તરે થતી હોય એવી આપણામાં થાય, એવી એનામાં પણ થાય. ફેર એટલો જ છે કે આ બધી ઉપાધિની ચેષ્ટાઓમાં અહમભાવ ન હોવાને કારણે ચેષ્ટાઓ એ પ્રકારે જ થઈ રહી છે. પણ સ્વામીજી એનામાં અહમભાવ નથી તો એને ભિક્ષા માગવાનું કાંઈ રીત જુદી ના હોય? એની ખાવાનું બધું બદલાઈ ના જાય, બધું કશું બદલાઈ ના જાય. પહેલાં જે થતું તે પ્રકારે જ થયા કરે. એટલે એ પ્રકારે ટૂંકમાં એ વસ્તુ અંગે ફેર નથી પડતો, પણ માત્ર એની હવે સમજમાં ફેર છે. હું કરી રહ્યો છું એ પ્રકારનો ભ્રમ હવે એનામાંથી. શાસ્ત્ર પ્રમાણાદિ જનિતેન અકર્તા એવ સેવમ સએવમ પરાધ્યારોપ્ય કર્તૃત્વમ. એ કર્મ કરે છે એવું બીજાઓ માને છે. શ્રેષ્ઠ માત્ર પ્રયોજનમ, એ જે કર્મ કરતો ઓછામાં ઓછું કર્મ કરતો હોય પોતાના શરીરને દેહને જાળવવા પૂરતું ભિક્ષાટનાદિકમ, બસ એટલું જ કર્મ કરતો હોય. કૃત્વાપી નિબધ્યતે, આવું કર્મ કરવા છતાં પણ એ બંધાતો નથી. બંધહેતો કર્મણ
સહેતુકસ્ય જ્ઞાનાજ્ઞના દગ્ધત્વાत्. એનું કર્મ વળી ગયું છે, એટલે ટૂંકમાં કર્તૃત્વ વળી ગયું છે. એટલે ભાષા સહેતુકસ્ય કર્મણા. કર્મનો હેતુ શું છે? કર્મનું તો કે કર્તૃત્વ. એટલે કર્તૃત્વ સહિત હવે કર્મ તો છે જ. પછી બંધન કરનારી વસ્તુ છે આપણે કહીએ પ્રમાણે કર્તૃત્વ છે. એ કર્તૃત્વ જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયો હોવાને કારણે હવે એ આ કર્મ ટૂંકમાં એને બીજું શું કર્મ? ભિક્ષાટનાદિ કર્મ. તો એ કરવા છતાંય બીજું કશું કરે તો ભિક્ષાટનાદિ માત્ર દૃષ્ટાંત જ છે. ગમે તે કરતો હોય, દુનિયાની સેવા બધું બહુ કરતો હોય ને કશું ના કરતો હોય, શું કરે છે એ તો પ્રારબ્ધથી નક્કી થાય. એ દૃષ્ટાંત રૂપે ભિક્ષાટનાદિ એવું કહેવામાં આવ્યું. ભિક્ષાટન આદિ. આદિ એટલે રમણ મહર્ષિ માળ પણ કહેવાય છે. કોઈક ને જોતું હતું કે મહર્ષિ આખો દિવસ બેસી રહ્યા છે, તો જોયું કે એકવાર સવાર ભાઈ નીકળી પડ્યા અને ક્યાં ગયા? કોઈ જગ્યાએ કોઈ રક્તપીતીઓ હશે, જઈને એની સેવા વગેરે કરીને પાછા આવ્યા. લોકોને ખબર ના પડે કે આવું કર્મ કરતા હોય. અને તેથી આવું મહાપુરુષો શું કરતા હોય ના કરતા હોય ભગવાનનું સંચાલન કરતો હશે. પણ આ પ્રકારે ભિક્ષાટન વગેરે કર્મ કરતા હોવા છતાં પણ ન નિબધ્યતે, બંધાતું નથી. બંધન કોણ કરે છે? કર્મ નથી કરતું, પરંતુ કર્તૃત્વ કરે છે. સહેતુકસ્ય કર્મણા. કર્તૃત્વ સહિત કર્મ જે છે હવે એ નથી કરતો, માટે જ્ઞાનાજ્ઞા દગ્ધત્વાत्. જ્ઞાનરૂપી અગ્નિ. તો જ્ઞાન કોને બાળી શકે? કોને દૂર કરે? અજ્ઞાનને. આ કર્મ અજ્ઞાનથી જન્મતું નથી, કર્તૃત્વ અજ્ઞાનમાંથી જન્મે છે. કર્મ તો ઉપાધિના સ્તરે થતું હોય છે, બોલવાનું કર્મ પણ થાય. એ જ્ઞાન કે અજ્ઞાન એ તો પણ હું બોલું છું, હું બોલનાર છું, એ અજ્ઞાનની ઉપજ છે. એટલે બોલવાનું જતું ના રહે. જ્ઞાની પુરુષ માટે બોલવાનું એ અજ્ઞાનની ઉપજ નથી. હું બોલનાર છું એ જ્ઞાનની ઉપજ એ જાય. એટલે કર્મ તો અજ્ઞાનની ઉપજ નથી, પણ હું કર્મ કરું છું એ જ્ઞાનની ઉપજ છે, એ જતું રહે. જ્ઞાનાજ્ઞા દગ્ધત્વાत्. જ્ઞાન અગ્નિથી આ કર્તૃત્વનું બળી ગયું છે. એટલે ઇત્યાદિ અનુવાદ એવા. આ વાક્યનો કઈ રીતે સમાવેશ કરવો? આ વિધિ છે, નિષેધ છે, અનુવાદ છે. તો આ વાક્ય વિધિ પણ નથી, નિષેધ પણ નથી. અનુવાદ એટલે જે છે એનું જ માત્ર પુનરુચ્ચારણ ભગવાન કરી રહ્યા છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.